નમસ્કાર. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ ડુંકુન કરણે. ભાઈઓ બહેનો, આ શ્લોક ભગવાન શંકરાચાર્ય રચિત ભજ ગોવિંદમનો છે, પહેલો શ્લોક છે. ભજ ગોવિંદમમાં કુલ 31 શ્લોક છે અને ભગવાન શંકરાચાર્ય આ શ્લોકમાં આપણને એમ કહેવા માગે છે કે હે મૂર્ખ માણસ, તું ભૌતિક દુનિયામાં જીવ્યા જાય છે, ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ માટે જીવન પૂરું કરી નાખે છે, ભૌતિક વિષયોના જ્ઞાનની જાણકારી માટે આમ તેમ પ્રયત્નો કરે છે, પણ એમાંનું એક પણ તને યમરાજાના હાથમાંથી છોડાવી શકે એમ નથી. જો તું સમજદાર હોય, થોડો ઘણો બુદ્ધિશાળી હોય તો ભગવાનનું નામ ભજી લે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ગોવિંદમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, તમને ખબર જ હશે. મારા ભાઈઓ બહેનો, આ 3 મિનિટનો વિડીયો છે, કારણ કે 3 મિનિટની મર્યાદા છે. તમે જો આ જ વસ્તુ હું બહુ ડિટેલમાં સમજાવવાનો છું અને આ સિરીઝ મેં ચાલુ કરી છે, પૂરા 31 શ્લોકની કહેવાનો છું. જો તમને આધ્યાત્મિક જ્ઞાનમાં રસ હોય, મારી કહેવાની રીત પસંદ હોય અને થોડો ઘણો ટાઈમ ફાળવી શકતા હો તો મારી યુટ્યુબ ચેનલ ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ સબસ્ક્રાઈબ કરીને સાંભળજો. હું બધું વિસ્તારથી કહીશ તમને. અત્યારે આપણે એ જ કરી રહ્યા છીએ. આપણને એ પણ ખબર નથી કે આપણે આત્મા છીએ. આપણે તો આપણને આ શરીર માનીએ છીએ, પણ શરીર તો જીવતું, પણ શરીરને જીવતું રાખનાર અને શરીર છોડીને ચાલી જનાર કોણ છે બીજું? કે જે છોડી જાય ત્યારે શરીર લાશરૂપ પથ્થર થઈ જાય છે. આપણે આત્મરૂપ છીએ. ભગવાને પણ એમ કહ્યું છે કે અહમ આત્મા ગુડા કે સર્વભૂતાશય સ્થિત. દરેક પ્રાણીઓના હૃદયમાં રહેલો તેનો આત્મા હું છું. તો જો આપણે આત્મરૂપ છીએ તો ભગવાન રૂપ પણ છીએ, પણ આપણને ખબર નથી, એટલે આપણે પામર મનુષ્યની જિંદગી જીવતા જઈએ છીએ. વિચારો, ખાલી વિચારો. થોડીક વાર ટાઈમ ફાળવો આધ્યાત્મિક જિંદગી માટે. ભગવાનનું નામ લેતા થાઓ. ભક્તિ એ જ્ઞાન માર્ગ પર ચડવાનું પહેલું પગથિયું છે.